હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગે શાળા 8 અને હું ક્રિશા પીવા બેઠી ચા પીશું. ગુડ મોર્નિંગ. ક્રિશા તો અવાજે આવતો નહીં બહાર. પહેલું પપ્પા તો હજુ ઊંઘ્યા હી, કારણ કે અમે તો રિસોર્ટમાંથી આવી જતા 12 વાગે રાતે અને ક્રિશાના પપ્પા હતા 2 વાગે મોડા, એટલે ઊંઘ્યા હી રહે. ચા પીએ બેઠો હઈએ. મેં તો એક વખત ચા પી લીધી, આ કિસ્સા નંગાતી બીજી વખત. તો ગાઈસ 9:30 થઈ ગયા હી. તો ક્રિશા પપ્પા તો ઉઠીને ચા પાણી કર્યો, નાયા, તૈયાર થઈ ગયા, હેડે આવો ગાડી જોડે. ગુડ મોર્નિંગ. તો ગાઈસ વાગે 11:30 અને હું તો કપડો ધોઈને એવી થાકી ગયું ને જબ્બર ઊંઘી આવે. હજુ તો રસોઈ બનાવવાની હ અને કપડો તો એટલો ધોયા ને તે જગ્યા જ નહીં. હજુ તો રોધવાનું છે. એક બાજુમાં ઊંઘ આવી છે, રોધવાની હ, થાક લાગ્યો હ અને હવે જાગવાના પપ્પા તો આવતા જ હશે. હવે એવો થાક લાગ્યો હોય ને. 12 વાગે કિસ્સા પપ્પા તો આ એવા ફોન જોવા માંડે હી. આ એવા હુઈ જ જઈ તરત જ. અને જાગવને લીમડો લેવા મોકલ્યો તો મીઠો, તે રહી ધોવામાં છોકરો કામ કરાવવામાં. અને મીએ હોય વઘાર્યું છે એકલા બટેકાનું શાક લસણવાળું અને હોય લોટ બધું શું. હજુ તો કિસ્સાએ કચરા પોતું એવું કરી અને રહી જઈ બેનપણી ગયા રમવા અને હવે અમે રોધીએ છીએ. લોટ બધી તો એવો રોટી કરીએ. ગાઈસ વાગે 12:30 અને ક્રિશા, ગોલું અને જાગવ તો અહીંયા ખાવા બેઠો. ગોલું શાક શું બનાવ્યું? ગોલું કેવું કહેવાય ને? મસ્ત મસ્ત એ ખાવા બેઠા હી. ગોલું ભાઈ કાકાને બોલા છે ખાવા હેડો કે હેડો હેડો કે ગાઈસ હું તો બનાવી દઉં છું રોટલી અને હવે પેલા ત્રણ ઊભા થયા ખાઈ અને હવે ક્રિશાન પપ્પા ખાવા બેઠા. મારે ખાવાનું જ છે. રોટલી બનાવી પછી ખાવા બેવું. તો ગાઈસ વાગી આવા 4 અને અમે પીવા બેઠીએ ચા. ક્રિશા પપ્પા, કિસ્સો, હું અને પેલો તો હજુ ઊંઘી રહ્યો. જાગવ તો ઊંઘ્યો જ. 4:30 થઈ અને જાગવ ભાઈ તો ઉઠ્યા પણ ચા નહીં પીવામાં તો એ પડ્યા કાર્ટૂન જોવી હી. અને અમે બેઠા છીએ કપડાનો ઢગલો લઈને કપડો વાળવા. ક્રિશા અને પપ્પા બે જઈ ગોગામાં ઉપર અને ઘેર આવતી પહેલી છાશ ને બધું લઈને અને અમે કપડા વાળી ચાના વાસણ ઘસી મચવા થોડાઈએ. 5:30 થઈ અને મારા ભાઈને તો ભૂખ લાગી હતી. તે બે ખાવા ટીવી જોઈ જઈ અને ખાઈ જઈ. એટલે આપણે હોય ને ટીવી સમજે નહીં ખાવાનું, ડીશના સમજે ખાવાનું હો. ગાઈસ વાગે 6:45 અને હું તો મેં પૌવા પલાળી મેં ક્યાં અને સમારું છું ડુંગળી અને તો આખો દાડો બસ ફોન. તો ગાઈસ હું સમારું છું ડુંગળી અને ગાઈસ મને લાઈફમાં કોઈને નહીં રોવડાવી એટલે ડુંગળી રોવડાવો હ. ડુંગળી સમારતા ચક્કર આવે એવું થાય હ, કારણ કે બહુ જ ડુંગળી ઉડે હ મને તો. હા પૌવા બની ગયા અને હું રોટ બધું હજુ તો મમ્મી પપ્પા જાગો અને હું. મમ્મી બનાયા પૌવા અને બપોરનું બટેકાનું શાક અને મમ્મી અત્યારે રોટલી બનાવી. કોઈ લઈએ એ ખાટલા ગોદરા તો થઈ ગયા. હવે છોકરા જેવા બાર રમવા. ગુડ નાઇટ કહી દઈએ હેડો. કિસાપા ગુડ નાઇટ. તો ગુડ નાઇટ બધાને. અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.